નમસ્કાર દર્શક મિત્રો, સવારથી જ અત્યારે જે પરિવાર અહીંયા ધરણા કરી રહ્યા હતા એમજી વિસલની ઓફિસ બહાર, તેઓનો આખરે જે તેમના જે માંગ હતી તે માંગ છે તે સ્વીકારવામાં આવી છે। 15 લાખ રૂપિયાનું જેટલું વળતર છે તે અત્યારે આપવાનું નક્કી કરવામાં આવ્યું છે। એમજી વિસલની જે ઓફિસ છે તેમના દ્વારા આ વળતર છે તે આપવામાં આવશે। પોલીસ અધિકારી ડીસીપી ઝોન 2 અભય સોની સાહેબ છે, તેઓ અહીંયા આવ્યા હતા ને જે આખું અભય સોની છે તેઓ સાહેબ અહીંયા આવી પહોંચ્યા હતા અને જે આખો મામલો છે, જે પરિવાર છે તેઓ જે ન્યાયની માંગ કરી રહ્યા હતા તેઓને આખરે ન્યાય છે તે અપાવ્યો છે। આપણી સાથે ડીસીપી ઝોન 2 અભય સોની સાહેબ છે, તેમની સાથે વાત કરીશું। જી સાહેબ, તમે આવ્યા છો, અત્યારે પરિવારને ન્યાય મળ્યો છે, શું કહેશો? ગઈકાલે જે જીબીમાં કામ કરતા કોન્ટ્રાક્ટરના સ્ટાફના કરંટ લાગવાથી જે મૃત્યુ થયા હતા, આમાં આજે ત્યાં ગોત્રી ખાતે જે એમજી વિસલનું ઓફિસ આવેલું છે ત્યાં સવારથી લોકો બેસેલા હતા, ત્યારે અમે લોકો આવીને સમજાવટ કરી છે અને જે કોન્ટ્રાક્ટર છે એમને તરફથી પણ ખાતરી આપવામાં આવેલી છે કે જે પણ ઇન્સ્યોરન્સના પૈસા છે એ આપવામાં આવશે અને અત્યારે પણ એમને 2 લાખનું ચેક મળશે એના રીતે આપવામાં આવેલું છે। તો પરિવારના સભ્યો માની ગયા છે અને અત્યારે ડેડ બોડી રવાના કરીએ છીએ અને એનું સમાધાન આવી ગયું છે। જી દર્શક મિત્રો, આ હતા ડીસીપી ઝોન 2ના અભય સોની સાહેબ અને તેઓ અહીંયા આવ્યા હતા અને આખું જે મામલો હતો તે બંને પક્ષને સમજાવવામાં આવ્યો। ત્યારબાદ બંને પક્ષ છે તે સમજ્યા છે અને જે પરિવારજન છે તેઓને 15 લાખ રૂપિયાનું જે વળતર આપવાનું છે તે નક્કી કરવામાં આવ્યું છે। ત્યારે તમામ જે અત્યારે જે પરિવારજન છે તે અત્યારે જે ડેડ બોડી છે તેને લઈને અહીંયાથી જવાના છે। આપણી સાથે લખનભાઈ દરબાર છે, તેઓ પણ સવારથી જ લડત આપતા હતા। લખનભાઈ, શાંત થતાં જ અત્યારે શું કહેશો? શાંત થતાં પરિવારના હિતમાં, એટલે પરિવારને યોગ્ય લાગ્યો આ નિર્ણય। પરિવારે કીધું કે અમને યોગ્ય લાગ્યું છે આટલું વળતર જે છે, એમને જીબી અને કોન્ટ્રાક્ટર મળીને 15 લાખનું વળતરની એ લોકોએ જાહેરાત કરી છે અને એ લોકોને એમના પરિવારજનોને યોગ્ય લાગ્યું છે કે અમને યોગ્ય છે, પરંતુ આ લાંબી લડત પછી થયું। ગઈકાલની લડત ચાલુ છે, આજે આખો દિવસ લડત ચાલે, છેલ્લે ડેડ બોડી પણ આ જીબી ઓફિસે લાવી પડીને ત્યારે આ પરિસ્થિતિ ઊભી થઈ। હું એવું કહેવા માગું છું કે શું એવો કાયદો ના બની શકે ગુજરાત સરકાર દ્વારા કે કોઈ પણ વ્યક્તિ ચાલુ નોકરીએ મૃત્યુ પામે તો આટલા લાખ રૂપિયાનું વળતર એને તાત્કાલિક મળી જાય, એવો કાયદો જ બની જવો જોઈએ। દર વખત આંદોલન કરો, દર વખત આવી બધી ધંધા આ યોગ્ય નથી। અને વિચારા જેવી બાબત એ છે કે આપણે તો મોટી મોટી વાતો કરીએ, બેટી પઢાઓ ને બેટી બચાવો ને વાલી દીકરી ના દીકરી પેલું દીકરી, આ 10મા ધોરણમાં ભણતી દીકરી એના બાપની ડેડ બોડી લઈને આંદોલન કરવા બેઠી હતી, તો હવે આ યોજનાનું કોઈ નામ પાડ દો બહાર, આ કઈ યોજના તમારી? એટલે આવું ઠીક છે, આ તો બોગસગીરી ચાલે છે। લોકશાહી રહીને એ ઠોકશાહી છે। સંવિધાનને કચરા પેટીમાં નાખી દીધું છે આ લોકો। સંવિધાન જે સર્વોપરી છે એ કોઈ માનવા તૈયાર નથી, કોઈ પણ આ મોટા નેતાઓને કશું। અને બીજી વાત કે આ જે બનિયારા ગામના વ્યક્તિ છે, હવે આવા એમના ગામમાં બધા નેતા આવતા હશે 5 વર્ષે ચૂંટણીમાં વોટ માગવા, બનિયારા ગામમાં આવતા તો હશે, અને એ પણ એકેય નેતા ના દેખાયો આજે। એકેય નેતા, એકેય મંત્રી, એકેય સંત્રી કોઈ અહીં ઊભું રહેવા તૈયાર નહોતું। અને મત માગવાના હોય ત્યારે ધડાધડ બધા ટોરા ઉપડી જશે, મને મત આલ દો, મને મત આલ દો, મને મત આલ દો। તો અહીં આવો ને, અહીં આવો, આ બધું કરવા સારું, આંદોલન કરવા આવો, બેહવા સારું આવો, બૂમો પાડવા આવો। ત્યાં તો અમે બૂમો પાડીએ, ત્યાં તો બધું અમારે કરવાનું, બૂમ અમારે કરવાનું, લડવાનું, અમારે સંઘર્ષ કરવાનો બધું। આજે તમે વિચાર કરો કે સ્વેજલભાઈના ઘરની બહાર આ પરિસ્થિતિ બની, ગઈકાલના સ્વેજલભાઈ હતા, રાત્રે અમે પહોંચ્યા, આજે એ સાબિત થઈ ગયું કે સામાન્ય માણસનું દર્દ સામાન્ય માણસ જ સમજી શકે, કોઈ નેતા મંત્રી ના સમજી શકે। આજે આ સામાન્ય માણસનો યુવાન, સામાન્ય પરિવારનો યુવાન આજે જ્યારે હોમાઈ ગયો ત્યારે એની પીડા કોણ સમજ્યું? અમારા જેવા સામાન્ય વ્યક્તિ, હું કે સ્વેજલભાઈ વ્યાસને અમે કોઈ નેતા મંત્રી નથી, પરંતુ સામાન્ય લોકોનું દર્દ સમજીએ એના માટે। બાકી મૂળ વસ્તુ તો એક જ છે, હવે પબ્લિકે સમજવું પડશે, લોકો સમજે। તમારા ગામમાં જે ચૂંટણીઓ થાય, તાલુકા, જિલ્લા પંચાયત, સરપંચ, આ તે ફલાણું ઢીકણું, એમાં જે મત માગવા આવે છે એમને સવાલ પૂછજો કે મારા ગામનો યુવાન જ્યારે મૃત્યુ પામ્યો
24 કલાક લગીને અમે બેહી રહ્યા, તારે તું કયો હતો ભાઈ, તું કયો હતો તારે, એવું પૂછજો. અને નહીં પૂછો તો હજુ આ ધંધા સહન કર્યા કરજો. નહીં પૂછો તો આનું વાત થવાનું, આનું વાત થશે. સમજી લો, આ 15 લાખ રૂપિયા તો કોઈની જિંદગી નહીં બની જવાની. 15 લાખ રૂપિયા કોઈ વસ્તુ જ નહીં. સમજો, 25-50 લાખ લગીને અમે લોકો બધા અપાયેલા છે. બરાબર, આ તો પરિવારને યોગ્ય પરિવાર કે બરાબર છે. બાકી આ તો બધું ઠીક છે હવે બધું આ, પરંતુ એક વાત તમને કહેવાય કે પબ્લિક જો જાગૃત નહીં થાય તો પબ્લિકે આખી જિંદગી આ જ સહન કરવાનું. પાછું 10 વર્ષ પછી કોઈક ભાષણ આવું મારી જેવું આપતું હશે કે હજુ તો સુધરો, હવે સુધરો, પણ કોઈ સુધરવા જ થાય. સુધરવું પડશે, પબ્લિકે બી વિચારવું પડશે કે આવા નેતાઓને હવે જવાબ આપો. જી ચોક્કસથી દર્શક મિત્રો, આ હતા લખન દરબાર અને તેમને પણ ખૂબ સારી વાત કરી છે. આપણી સાથે સ્વેજલભાઈ વ્યાસ પણ છે, તેમની સાથે વાત કરીશું. જે સ્વેજલભાઈ, સવારથી તમે અત્યારે અહીંયા ધરણા કરી રહ્યા હતા, અત્યારે ડીસીપી ઝોન 2 ના અભય સોની સાહેબ આવ્યા છે, ત્યારબાદ આખો મામલો છે તે શાંત થયો છે. 15 લાખનું વળતર આપવાનું નક્કી કર્યું છે. શું કહેશો કે 15 લાખનું વળતર બરાબર છે? 15 લાખનું વળતર જો કાલ સુધી કંઈ મળવાનું નહોતું. કાલે એમને એવું કીધું 1 લાખ રૂપિયા જોઈએ તો લેજો, બાકી તમારાથી જે ઉખાડાય એ ઉખાડી લેજો. તદુપરાંત ઉખાડવાની તો વાત જે કોન્ટ્રાક્ટર છે, મેં અહીંયા આવીને 2 હાથ જોડીને પણ પરિવારજનો પાસે માફી પણ માંગી છે. તદ ઉપરાંત એમને જે વળતર જોઈએ, જે બાળકોના ભવિષ્ય માટે છે, એમના છોકરાઓના, છોકરાઓના, એમને 7.5 લાખ એમ કરીને 15 લાખ રૂપિયા એમના અકાઉન્ટમાં રહેશે. અને ભવિષ્યમાં એ બાળકોને કોઈની પાસે માંગવું નહીં પડે. અમને દુઃખ છે કે અમે આટલું સવારથી સંઘર્ષ કર્યા પણ સાંજ સુધી અમે ફક્ત 15 લાખ અપાઈ શક્યા, કારણ કે આ 15 લાખની કોઈ વેલ્યુ નથી. આજે એ વ્યક્તિ ઘરે હોત તો બાકીના 20-25 વર્ષ જો કમાત તો એ કમસે કમ 30-34-35 લાખ રૂપિયા ભેગા કરતો, જો રોજ મજૂરી કરતો. તો એની સામે તો આ વળતર કંઈ નથી, પરંતુ 15 લાખ રૂપિયા પણ એમને મળ્યા છે ને એમના પરિવારજનો સંતુષ્ટ છે, તો અમને પણ વાંધો નથી. અમે પણ એમને સાથ સહકાર સવારથી પરિવારજનોએ આપ્યો છે. અને સૌ કોઈ અધિકારી, ગોધરી પોલીસ સ્ટેશનનો સ્ટાફ હોય, જીબીનો સ્ટાફ હોય, તમામ મીડિયા કર્મચારી છે, અમારા જાતે પત્રકાર આપણા રવિભાઈ પણ સવારથી અહીંયા છે, સ્પાર્ક ટુડેની આખી ટીમ, સૌ કોઈ લોકોની મદદથી, સૌ કોઈ લોકોના સહકારથી આ બાળકોને એમના ફ્યુચર માટે વળતર મળ્યું છે. અને અમે સૌનો આભાર માનીએ છીએ કે આવી રીતે સંઘર્ષ કરીને પણ બાળકોને ન્યાય અમારે અપાવવો પડે છે અને અમે અપાયો છે. જે ચોક્કસથી આપણી સાથે પરિવારના પણ સદસ્ય છે. બેન, છોકરા માટે આટલું કર્યું, ભગવાન એનાથી ડબલ તમને આપશે. હા, અમે તો કરીએ જ છીએ. અમે પણ છે ને આવું વિચારીએ છીએ કે આવું બને સારું મળે. હા, એટલે તમારો બહુ આભાર. જે છોકરાનું આટલું વિચાર્યું ને અમારી દેખે તમે સવારથી હોજ લગીને અમારી જોડે રહ્યા. સંઘર્ષ કરવો જરૂરી છે, નહીં કરો તો બેન ઘરમાં કોઈ નહીં પૂછે. શું કહેશો, પરિવારને 15 લાખની સહાય મળશે, કેટલી રાહત થશે? હા ભાઈ, મોંઘવારીમાં એવું કશું કહેવાય ના, પણ આટલી રાહત અલાઈ આ ભાઈ, એટલો એમનો બહુ આભાર છે. કારણ કે અત્યારે અમારો એકદમ મનુષ્યને આ કેવું કે રસ્તે જતા માણસો જેવા અમે, અમારું કોઈ કશું ગણે નહીં, પણ આ ભાઈ આયા, હમણાં આટલી મદદ કરી અને આટલો છોકરાને સહાય અપાઈ, એ બધા ખૂબ ખૂબ આભાર. બસ. જી દર્શક મિત્રો, તમામ જે પરિવારજનો છે તે અત્યારે જે ન્યાયની માંગણી કરી રહ્યા હતા અને ન્યાય માટે તેઓ અત્યારે સવારથી જ તેઓ ધરણા કરી રહ્યા હતા. ત્યારે ડીસીપી ઝોન 2 ના અભય સોની સાહેબ છે, તેઓ અહીંયા આવ્યા હતા અને જે અધિકારીઓ છે એમજી વિસલના, તેઓને સમજાવ્યા. ત્યારબાદ જે 15 લાખનું જે વળતર આપવાનું જે નક્કી કરવામાં આવ્યું છે, પરિવારજનો જે માંગણી છે તે સ્વીકારી છે અને અત્યારે જે ડેડ બોડી છે તેઓ પોતાના ઘરે લઈ જઈ રહ્યા છે. અને જે આખો મામલો હતો, જે સવારથી જ વિરોધ કરી રહ્યા હતા, ધરણા કરી રહ્યા હતા, જે પરિવારની ન્યાયની માંગ માટે, જે પરિવારજનમાં લોકો એક આશા કરી રહ્યા હતા કે પરિવારને ન્યાય મળવું જોઈએ. ચોક્કસથી ડીસીપી ઝોન 2 ના અભય સોની સાહેબ અહીંયા સ્થળ પર આવ્યા અને ત્યારબાદ જે તંત્રને જગાડ્યું અને જે સહાય છે તે આપવાનું નક્કી કરવામાં આવ્યું. ત્યારબાદ અહીંયા પરિવારજનો છે તે આ સહાયને સ્વીકારીને અત્યારે જે ડેડ બોડી છે તે પરત પોતાના ગામડે લઈ જઈ રહ્યા છે. કેમેરામેન ફેજલ ખાન સાથે હું રવિ સિંધા, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.